હું જાઉં છું અત્યારે પંચનાથ મંદિરે દર્શન કરવા માટે. ભાઈનો નાસ્તો કરી લીધો, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. ભાઈને કીધું ગાડી કાઢે, તો દીપેશભાઈ કે આવે છે વરસાદ. મેં તો વરસાદ આવે તો ભલે આવે, પણ જાય દાદાના દર્શન કરવા. કાઢી ગાડીને ચાંદની ચોકમાં પહોંચી ગયા. ભાઈ કે થોડાક દી પહેલા પુલનું ઉદ્ઘાટન થયું, પવન છે એટલો ને આંખું ખુલતી નથી. બોર્ડમાં નામ લખ્યું છે, ત્યાં અત્યારે નથી જાતો, ટૂંક સમયમાં જાશું. પહોંચી ગયો છું ધોરાજી. અહીંના ભૂંગળા બટેટા ફેમસ છે, પણ મને ખબર નથી સારા બનાવે છે, એટલે કોમેન્ટ કરો તમે જલ્દી. ધોરાજી મારે આવવાનું જોઈએ, એટલે નેક્સ્ટ ટાઈમ ચોક્કસ આપણે ખાશું. દાદાનો થઈ ગયો હુકુમ ને હું આવી ગયો દર્શન કરવા માટે. મંદિર આવેલું છે ધોરાજીમાં ને પંચનાથ મહાદેવનું મંદિર છે. હાલો હું પણ દર્શન કરું ને તમને પણ દર્શન કરાવો. મેં તો દર્શન શાંતિથી કરી લીધા છે, હવે તમને દર્શન કરાવી લઉં દાદાને. અમે દર્શન કર્યા હતા. ચંદ્રેશભાઈ આવી ગયા. ચંદ્રેશભાઈ આવ્યા છે ફોર વ્હીલ લઈને, એટલે ઈન મનીષભાઈ ફોર વ્હીલ માં વહી જાય ને હું દીપેશભાઈ ગાડી લઈને વહી જાય. રસ્તામાં હું દીપેશભાઈ નાસ્તો કરતા જાય. તો થઈ ગયો છે, થાય છે મોડું. અમે જઈ રેલવે સ્ટેશન. ચંદ્રેશભાઈ જેતપુર રોકાવાના છે ને હું મનીષભાઈ રાજકોટ જઈએ છીએ. દીપેશભાઈ ને બાય બાય કહીને અમે જઈએ જલ્દી. હવે બે ભાઈઓ જગ્યા કરીને બેસી ગયા છીએ ટ્રેનમાં. હું જલ્દી પહોંચી જાઉં રાજકોટ ને તમે ફોલો કરતા જાજો મને. બાય બાય.